गुरु संतनी जय। सदगुरु ने सी करी ऐसी करे नव कोई। सप्तदीप नव खंड में उसका पल्ला पकड़े नव कोई। तो गुरु हमारा वाणिया करे वण जवे पार। बिना डांडी बिना त्राजवे हेणे तोड़ो जोग संसार। हे मारा गुरुए दया करी અને મુજ પર કીધી મેં। આવન જાવન મટાડ્યો હવે જન્મ મરણ નહીં ફેર। સદગુરુ મહારાજની જય। આજે પરસોત્તમ દાદા કાંતાબા અને તેના પરિવારે જે ભેગા મળી ભજન ભાવ રાખી સંતો ભક્તોને અરસપરસ બોલાવી દર્શન દીદારનો લાભ અપાયો। કારણ કે હમણાં ગાયું ને સાહેલી અમને ભાગ્ય મળ્યો આવા સદગુરુ સંતનો સંગ, આવા મહાપુરુષનો સંગ। સંતોનો સંગ મળે તો સંતો એના રસ્તે ચડાવે અને અધમ ગતિનો જીવ મળે તો ઈ રસ્તે વાળે। એટલે આ જગતની અંદર સંત મળવા બહુ મુશ્કેલ છે અને જો કદાચ મળી જાય તો એને ઓળખવા એ એનાથી પણ અઘરી વાત છે। અને કદાચ ઓળખાઈ જાય તો સંતને જાણવા એ જેવી તેવી વાત નથી। અને કદાચ જણાઈ જાય તો સંતોને માણવા એ પણ બહુ અઘરી વાત છે। અને જેને જીવનની અંદર સદગુરુને માણ્યા છે, જાણ્યા છે, હૃદયની અંદર ઉતાર્યા છે, હવે સદગુરુને કઈ દેહથી અંદર ઉતારવાના નથી પણ સદગુરુને શબ્દરૂપી દેહથી ઉતારવાના છે। ગુરુના વચનથી ગુરુને હૃદયના ઉતારવાના છે। અને જો ગુરુ આ પાંચ તત્વના પિંડાની અંદર ઉતરી ગયા અને ઉતરી અને ગુરુના શબ્દની જો ચોટ લાગી ગઈ અને જો અંતરના પડદા ખોલાઈ ગયા અને ત્રિકુટીમાં તાળી લાગી ગઈ અને પોતાના સ્વરૂપનું જો ભાન થઈ જાય તો પછી એને જગતની અંદર ક્યાંય ભટકવાનું રહેતું નથી। માટે નિરાત મહારાજે કીધું કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું। નિરાંત કહે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરવું। આપણા જીવનની અંદર ક્યાંય ધર્મ કરતા અધર્મ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું। ધર્મ એટલે શું? અને ધર્મ છે એ ખરેખર ભક્તિનો પાયો છે। તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। ધર્મ કહેતા મનુષ્ય દેહની પવિત્ર ફરજ કે આ જગતની અંદર હું મનુષ્ય બનીને આવ્યો છું તો મનુષ્ય કહેવાય કોને, માણસ કહેવાય કોને અને મનુષ્ય બનવાને લાયક હું છું કે નહીં એની પહેલા આપણે ખોજ કરવી પડે। અને કોઈ સમર્થ સદગુરુના સાનિધ્યમાં જાય તો સદગુરુ તો દયાળુ છે, કૃપા નિધાન છે, કરુણા નિધાન છે, દયા કરુણાના સાગર છે સદગુરુ। અને જો આ જીવ ઉપર દયા કરી દે તો કદાચ એને માણસ પણ બનાવી દે પણ માણસ બન્યા પછી પોતાને આમાં મહેનત કરવી પડે। કારણ કે ગુરુ તો રાહ બતાવે, ગુરુ એક માર્ગદર્શક છે અને ગુરુ સત્યનો રસ્તો બતાવે પણ સત્યના માર્ગ ઉપર સ્વયં પોતાને ચાલવું પડે। અને જે આ માર્ગ ઉપર ચાલ્યા છે એને આ જગતની અંદર ઘણાય બલિદાન દીધા છે। આપણે વિચાર કરીએ ભજનની અંદર આવે છે કે સંતને સંતપણારે નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા। કારણ કે જે સંતોએ આ જગતની અંદર અમરતા કેળવી છે, અમર પદનો અનુભવ કર્યો છે અને પોતે અમર તત્વને પામ્યા છે એ જગતના ઇતિહાસના પાને ચડી ગયા છે। એ એમનેમ નહીં, એને ઘણા બલિદાન દીધા કે જો રાજા હરિશ્ચંદ્ર કે જેના ઘરે હજારો દાસ દાસીઓ આટા મારે અને એને સ્વપ્નમાં એને કીધું કે મેં મારું તન મન ધન રાજપાટ આ વિશ્વામિત્રના ચરણમાં અર્પણ કર્યું અને સ્વપ્નમાં આવેલી વાત હકીકત કરવા માટે
એને કેટલું બલિદાન આપ્યું, પોતાની જાતને વેચી, પત્નીને વેચી, પુત્રને વેચ્યા, કાશીની ભરી બજારમાં એવા રાજા જેવા રાજાનો જો અહમ ગળી ગયો હોય આ સતને કાતર, તો આપણે તો શું છીએ? કાળા માથાના માનવી, આપણે તો કાંઈ કર્યું નથી, આપણા જીવનની અંદર પણ પરિવર્તન હજી પૂરેપૂરું આવ્યું નથી. તો આપણે આ જગતની અંદર ઇતિહાસમાં અમર થવા માટે આપણે શું કરશું? માટે આવા સંતો મહાપુરુષો જે બિલખાની અંદર શેઠ સગાળ્યા, એક સત્યને ખાતર, એક વચનને ખાતર એકના એક દીકરાનું માથું ખાંડી નાખ્યું અને ભગવાનને ધરાવ્યું. તોય સદગુરુએ કીધું કે અમે હવે વાંજિયાનું નથી ખાતા. ત્યારે સંગાવતી રાણીથી રહેવાનું નહીં. એટલે ક્યારેક ક્યારેક એવો ક્રોધ પણ આવી જાય હો, જે સત ઉપર હાલતા હોય એને, સત્યા પુરુષ હોય એને. અને કીધું કે તમે કોને વાંજિયા કહો છો? પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી મારી કોખમાં 5 માસનું બાળક છે. અને ઈ જ્યાં કટાર મારીને બતાવવા જતા હતા ને, ત્યાં હરિએ હાથ ઝાલી લીધો અને એને સાક્ષાત સ્વરૂપે દર્શન દીધા. એમ આપણે પણ જીવનની અંદર કાંઈ કરવાનું નથી, આપણે આવા બલિદાન આપવાના નથી. જો આવું બલિદાન ગુરુએ માગ્યું હોય ને તો બધા ઊભી પૂછડીએ ભાગે, એ કઈ ઉભા રહે એમ નથી. હે, ખાલી પાણીનો લોટો ભરીને પાવાનું કીધું હોય તોય આપણને ચટકા ચડે છે. આ તો બલિદાન આપે ઈ પરમ પુરુષ પરમાત્માને પામે, એમનેમ પમાય એવું નથી. મોરધ્વજ રાજાનો વિચાર કરો કે એને એક સતને ખાતર અહીંયા કરવત મુકાયું મસ્તક ઉપર ને કોના હાથે? પોતાની પત્ની અને પોતાનો પુત્ર. એમ આપણે પણ કરવત મુકાયું છે અને મસ્તક ગુરુના શરણે ધર્યું છે, પણ આપણને યાદ નથી. જો યાદ હોય ને તો આપણી અંદર જે અહમ છે, ઘમંડ છે, એ ઘમંડ ચકનાચૂર થઈ જાય. કારણ કે આ જે કાંઈ દેન છે એ મારા તમારા સદગુરુની કૃપા છે. ગુરુ મહારાજે આ નકામું તત્વ હતું એ લઈ લીધું અને આને ફિલ્ટર કરી નાખ્યું, પવિત્ર કરી નાખ્યું અને પાક બનાવી દીધો. પછી ગુરુ મહારાજે સુપ્રત કર્યું છે, પણ દાસ ભાવે સેવા કરવા માટે આપ્યું છે. આપણે તો દાસ ભાવ મેલ પડતો અને દાદાગીરીથી ભજન કરીએ તો ભજન કોઈ દી સાર્થક થાય? કોઈ દિવસ ન થાય. એટલે સંતો ખાલી ફોન કરે ટપાલું લખે ને તોય એમાં ભજનમાં લખે કે દાસના દાસ. હે, દાસના દાસ થઈને રહીએ. આપણે તો દાસ એટલે પરમાત્માના દાસ, સદગુરુ એના દાસ આપણે થઈને રહેવાનું છે. જ્યારે દાસત્વ ભાવ જીવનની અંદર આવશે ત્યારે આ જગતની અંદર બલિદાન આપ્યા ને એ દાસ ભાવ આવ્યા છે, એને બલિદાન આપ્યા છે. કારણ કે આપણે આવું બલિદાન આપવું નથી. કેવલ ગુરુ મહારાજે આપણને એક જ ઈશારો કર્યો છે કે સદગુરુનો વેણ ન પાળો તો કાંઈ નહીં, સદગુરુનું કીધેલું ન કરો તો કાંઈ નહીં, પણ તમે બોલ્યા છો ઈ તો તમે પાળી શકો કે નહીં? હે, કારણ કે આપણે જ ગુરુ છીએ, આપણે જ શિષ્ય છીએ ને ભગવાન પણ આપણે છીએ, ભક્ત પણ આપણે છીએ. આપણા સ્વરૂપની અંદર બધું 33 કરોડ દેવતા હમાણેલા છે, પણ આપણને આપણા સ્વરૂપનું ભાન હોય તો. એટલે સંતો કે જો આ જીવનની અંદર આપણા જીવનમાં કઈક નિયમ હોવો જોઈએ. આપણે તો ભજન કરીએ એ સગવડિયા ધર્મમાં કરીએ છીએ. આપણે જો સગવડ બધી હોય આવવા જવાની, આજ આવું તો લ્યો મહેમાન આવી ગયા ન હોવાનું. હે, પણ સંતોને કેવા નિયમ હતા કે આ પ્રાણ જાય અને શરીર પડવું હોય તો ભલે પડી જાય, પણ જે વાયક આવ્યું ને જીલવું એ પાર પાડવું પડે. એટલે સંતો કહે છે આવા વચનને ખાતર જેણે પોતાના દેહના, તનના, મનના, ધનના બલિદાન આપ્યા ને એ આ જગતની અંદર અમર થઈ ગયા છે. તો આપણને ગુરુ મહારાજે આવી જ અમરતા આપી છે, આવો જ અમર પછેડો ઓઢાડ્યો છે. અને ગુરુ મહારાજે કીધું કે હવે તું નિર્ભય થઈને આ જગતની અંદર તારે જ્યાં ફરવું હોય ત્યાં ફર, કારણ કે માથે સદગુરુનો હાથ છે. હવે સદગુરુ દેહ ગુરુની વાત નથી, કારણ કે સદગુરુ એક જગ્યાએ ન હોય, સદગુરુ તો સર્વ વ્યાપક હોય. અને જે વ્યાપકમાં ગુરુ છે ને એ આપણામાં પણ બોલી રહ્યો છે. એટલે લખી સાહેબ હતા ને એ ભજન ગાઈ ગયા અને એના ભજનની અંદર કહી ગયા કે વર્તાણી છે આનંદ લીલા લેર, તેજી મારી બેની રે ઓજી, બેની અમને એ ભીતર સદગુરુ મળિયા રે, બાયુ અમને એ ભીતર સદગુરુ મળી
આ લખી સાહેબ કે જે ભજન કરતા હતા, પણ ક્યારે કે કરમણ સાહેબ જેવા ગુરુ મળ્યા ને ત્યારે, નકર ઈ તો વ્યાસ હતા, જ્ઞાતિ એની વ્યાસ હતી, અને ઈ આત્મા પરમાત્માની જીવ શિવની એકતાની વાતો કરતા હતા. લખી સાહેબ તો દંગ થઈ ગયા અને જઈ અને ગુરુ મહારાજની સામે દ્રષ્ટિ કરી. ત્યારે ગુરુ મહારાજે કીધું કે તમે કોણ? તો કે હું લખી સાહેબ વ્યાસ, તમારા ગામની અંદર મેં રમત માંડી છે. અને ઈ શબ્દ લખી સાહેબના હૃદયની અંદર ખૂંચી ગયો. આવી અને રમત રમે, પણ ઈ રમતમાં એનું મન જામે નહીં, કારણ કે શબ્દ લખી સાહેબના હૃદયની અંદર ગુંજતા હતા, વલોવાતા હતા, અને એનો વિચાર કરતા હતા કે આ ગુરુ મહારાજનું કહેવાનું શું હશે. અને ઈ રમત જે હતી ને ઈ એના બેનના ભાગના પૈસા હતા. જે કાંઈ આવે એ બેનના ને એના દીકરાના ભાગના પૈસા હતા. અને જ્યારે રમત હારી રમે ને વે હારો કાઢે ને તો કોક ફંડ ફાળા દે. ધડા વગરનું રમે, ધડા વગરનું ગાય કોઈ કાંઈ આપે? પછી આ લખી સાહેબ રમે પણ જામે નહીં. અને ઈ બરોબર અડધી રાત થઈ, રિસેસ પડી અને પડદા પાછળ ગયા ત્યારે એની બેન ઊભી થઈને પાછળ ગઈ કે ભાઈ આવી દિલ દગડાય કેમ કરો છો? આજની રમતના પૈસા આવે મને દેવાના હતા એટલે. ત્યારે કીધું કે બેન એવી વાત નથી, પણ વર્તાણી છે આનંદ લીલા લેર. બેની અમને ભીતર સદગુરુ મળ્યા. એની બેનને કીધું અને એમે કીધું કે બેની વચ્ચે ઓહમ ને સોહમ, નાદ ને બુંદ, જીવ અને શિવ, આત્મા ને પરમાત્મા, આકાશ અને પાતાળ, આની વચ્ચે સદગુરુ મળ્યા છે. તો આપણને વચ્ચે સદગુરુ મળ્યા છે. પણ આનું જો ભાન રહ્યું હોય ને તો આવી રીતે આપણને જેમ લખી સાહેબને અજવાળું થયું ને એમ આપણને થાય. તો એની બેને કીધું કે તમને સદગુરુ મળ્યા એનું પ્રમાણ હું તો અહીંયા થાય હું, એટલે એને કડીમાં કીધું એ જી કોટીક ભાણે યોગ્યા દિલ ભીતર, અને સઘળી ભોમ ક્યાં વાળી. આ શૂન્ય મંડળમાં મારો સાઈબો બિરાજે બિરાજે. એ ત્રિકુટીમાં જોતા લાગી જાન તાળી, એ જી મારી બેની રે ઓજી, તેની અમને ભીતર સદા ગુરુ મળ્યા રે. માયું અમને ભીતર સદા ગુરુ મળ્યા રે. વર્તાણી છે આનંદ લીલા લેર, એ જી મારી બેની રે ઓજી, તેની અમને ભીતર સદા ગુરુ મળ્યા. એ જી મળ્યા, એ જી મળ્યા. કોટીક ભાણ ઉગ્યા દિલ ભીતર. આપણે અટાણે આ જેઠ મહિનાનો તાપ નથી ખમી શકતા, એક સૂર્યનો તાપનો કિરણ આપણે ખમી શકતા નથી. તો આ લખી સાહેબને એવા કોટીક ભાણ કે જેની ગણતરી ન થઈ શકે એટલા સૂર્ય આની અંદર ઉગ્યા. ઈ ઓલા સૂર્ય નહીં હો, ઈ તપેલો સૂર્ય જો આની અંદર ઉગે તો બાળીને રાખ કરી દે. પણ અનુભવ રૂપી સૂર્ય ઉગી ગયો. અને જેને અનુભવ રૂપી સૂર્ય ઉગી જાય અને અજ્ઞાન રૂપી અંધારું ટળી જાય અને જ્ઞાન રૂપી પ્રકાશ જેને જાગી જાય, પછી એની દશા કેવી થાય? આ કોટીક ભાણ ઉગ્યા દિલ ભીતર ને સઘળી ભૂમ ક્યાં ભાળી. કારણ કે આની અંદર આપણું હૃદય ક્યાં છે, આપણું મન ક્યાં છે, આપણે ક્યાં છીએ, આ કબાટ ક્યાં છે? આ કીર્તારે કબાટ બનાવ્યો છે, આ કબાટ માંથી નીકળે છે આ બધું બારું. આ જયુભાઈ હજારો ભજન ગાય ક્યાંય બહાર થી નથી આવતા, આ કાયા રૂપી કબાટ માંથી નીકળે. પણ ઈ કબાટ બંધ હતો. આપણું મૂકેલી વસ્તુ ક્યાં હતી આપણને ખબર નહોતી, પણ સદગુરુએ પડીક પલની અંદર આ કાયા રૂપી કબાટ ખોલી દીધો ને આંગળીનો ઈશારો કરીને બતાવ્યો કે આંખે દેખાડ્યા, નામ હાથે જલાવ્યા, નામ તણા નિશાનથી મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. આની અંદર કોણ બોલે, કોણ જોવે, કોણ સાંભળે, કોણ રોમ રોમ રમે, એની સદગુરુ મહારાજે ઈશારો કરીને શાન ને ભાન કરીને જ્ઞાન બતાવી દીધું. અને ત્રિકુટીમાં જોતા લાગી તાળી. કારણ કે ગુરુ મહારાજ કે જ્યાં સુધી ત્રિકુટીનું તાળું ખુલે નહીં ને ત્યાં સુધી બધે હરખું ભળાય નહીં.
તો સદગુરુ મહારાજે મારીને તમારી ત્રિકુટીનું તાળું ખોલી દીધું. આ જગતની અંદર નજર કરો, ત્રિકુટી સિવાય કાંઈ નથી. પણ છતાંય ત્રિકુટીમાં તાર પરોવો ને તો મેળ આવે, નહીતર મેળ આવે નહીં. પણ જ્યારે બ્રહ્મ સ્વરૂપ ભાળો ને ત્યારે ત્રિકુટી ત્યાગી દેવાય છે. કારણ કે ત્રિકુટી ત્યાગે ત્યારે જ બ્રહ્મ સ્વરૂપ ભળાય છે. પણ બ્રહ્મ કેવો કોને? કારણ કે બ્રહ્મ નક્કી થાય એવો નથી. પણ જીવનની અંદર અનેક દેવી દેવતાનો જે ભ્રમ પડ્યો છે, જન્મ અને મૃત્યુનો જે ભ્રમ પડ્યો છે, અને મને હજી આવડે, આ નથી આવડતું, આની ખબર છે, આની ખબર નથી, આ એક ભ્રમ છે. અને મોટામાં મોટો ભ્રમ કે હું ને ઈશ્વર કાંઈક અલગ છે. આ ભ્રમ જો મટી જાય, ભ્રાંતિ તૂટી જાય અને ભડાકે ભેદ સમજાઈ જાય ને તો અભેદ વસ્તુ છે એ જરીકે આઘી નથી, આપણી ભેગી જ છે. પણ છૂટવાનો ઉદ્યમ કરે તેમ તેમ જીવ ડબલ બંધાય. આપ બળે છોટે નહીં છોડાવે સદગુરુ રાય. આપણે જેમ જેમ સદગુરુની નજીક જઈએ ને એમાં જગતના જીવ, હમણાં કહેતા હતા ને, અવર પુરુષનો સંગડો નો કરીએ હરી, એ તો પાડી દે ભક્તિમાં ભંગ. કારણ કે તમે 5 દી નાસ્તિકારે બેસજો, તરત તમને કે આ હું હવે દર બુધવારે ભજનમાં જાવું, પેટ્રોલ બાળવાનું, ઊંઘ બગાડવી, આમાં કાંઈ કોઈને ભર્યું નથી ને મળશે નહીં, આવા શબ્દ કાનની અંદર પડે એટલે આપણે અંદર આળસ ને પ્રમાદ તો ભરેલા જ હોય. તરત ત્યાં નાકું વળી જાય અને બધું પાણી ત્યાં વયું જાય. એટલે હવે ભજનમાં ન થાવું, ઠીક યો ઘણું, હવે નથી શરીર તો એવું કરતું. આ આપણી આળસ અને પ્રમાદ, મોટામાં મોટી ઈર્ષા આપણને હક લેવા દેતી નથી. પણ સદગુરુ જો પૂરા મળે અને ત્રિકુટીનું તાળું ખોલી દે અને અગમ ઘરનો જો એંધાણ બતાવી દે ને પછી એને ક્યાંય ભટકવાનું રહેતું નથી. પણ આ કોટિક ભાણ ઉગે અને ઉગ્યા પછી જો એનો અનુભવ થાય અને અનુભવ થયા પછી પોતાની અનુભૂતિ થાય ને તો આ વાત નક્કી થાય એવું છે. પછી બીજી કડીમાં શું કીધું? એ જીબાવાન બજારું ચોરાને ચોવટા અને કંચન ના મોલ કીધા રે, ઈ મોલ માં મારો સદગુરુ બિરાજે બિરાજે. એ દળ કર્યા સૌ નદીના એ જી મારી બેલી રે હોજી, બેલી અમને ભીતર સદગુરુ મળ્યા રે, માયો અમને ભીતર સદગુરુ મળ્યા રે. વર્તાણી છે આનંદ લીલા લે એ જી મારી બેલી રે હોજી, બેલી અમને ભીતર સદગુરુ મળ્યા એ જી મળ્યા એ જી મળ્યા રે. 52 બજારો ચોરાને ચોવટા. કારણ કે આ 52 તત્વનો આપણો દેહ છે, 52 અક્ષરની વાણી છે, 52 ગંજી પત્તાની રમત છે. પણ જે ગુરુ મહારાજે બોલવા વાળો બતાવ્યો ને એ 52 ની બાર છે અને પરાની પાર છે. 52 ની બાર એટલે આ જે વર્ણવ્યું તે 52 તત્વનો દેહ, છતાંય આપણને ગુરુ મહારાજ કે લ્યો બોલો. યાદ છે ને જયુભાઈ? ત્યાં 4 વેદ થરથર કંપી જાય, 2 સદગુરુના ને 2 પોતાના, પણ ખબર પડતી નથી. પણ જ્યારે સદગુરુ મહારાજ 5મો વેદ ખોલે અને એને કીધો છે સૂક્ષ્મ વેદ, જ્યારે સૂક્ષ્મ વેદ ખોલે ને ત્યારે નક્કી થાય કે આ બોલવા વાળો છે ને આ 52 તત્વથી બહાર છે. કારણ કે સદગુરુ મહારાજ કે મને તમારી પાસે, બુદ્ધિ તમારી પાસે, ચિત્તે તમારી પાસે ને વાણી તમારી પાસે નથી. ગુરુએ આંખો દબાવી નથી, ગુરુએ મોઢું બંધ કર્યું કે નથી, ગુરુએ તમારી પાસેથી કઈ આંચકી લીધું પણ છતાંય બોલાતું નથી. તો આવા સમર્થ સદગુરુ મળે ને તો આ 52 બજારો ચોરાન ચોવટા અને કંચન ના મેલ કીધા. કારણ કે આ હતું ને એ લોઢું હતું. કેવું હતું? લોઢું હતું. આને ગમે એટલું ઘસો ને તોય કાઠ ચડે ચડે ને ચડે. પણ સદગુરુએ પારસમણી અડાડી અને આ લોઢાને કંચન બનાવી એનો મહેલ બનાવી દીધો. અને ઈ શૂન્ય મંડળમાં મારો સાહેબો બિરાજે. કારણ કે આ બધું છે ને 7 બારની નકલમાં એ
આ આંખ્યું એના ધોળા ડોળા અંદર કાળું ગોળ ટપકું એની અંદર એક તલ જેવડી કીકી છે ને એની અંદર આ જગત આખું હમાણું છે અને એમાં મારું ને તમારું સ્વરૂપ છે. હવે આ જો ઈ દ્રષ્ટિ ખુલી જાય ને તો આ ભેદ બતાય. પણ આપણે તો ગુરુ કરાવ્યા છે તો હજી સાંભળાની આંખોથી જ જોઈએ છે. અમને ગુરુ મળ્યા છે પણ અમારા ગુરુને હજી થોડુંક આમ છે ને તેમ છે. અરે સદગુરુના જ્યાં સુધી આપણે દોષ જોવું ત્યાં સુધી આપણને જ્ઞાન અગમ ઘરનો ક્યાંથી થાય. એટલે સદગુરુએ કીધું કે સદગુરુ કોઈ દેહ નથી, કોઈ પદાર્થ નથી, કોઈ વ્યક્તિ નથી, કોઈ શરીર નથી અને જન્મે મરે એને કોઈ દી ગુરુ કહેવાય નહીં. સદગુરુ તો સર્વ વ્યાપક છે અને સદગુરુ કોઈ દી માતા પિતાના ગર્ભમાં પણ સદગુરુ આવે નહીં. સદગુરુ તો આ બીજની બહાર છે અને એ સદગુરુ છે એ જ્ઞાન ગુરુ છે. તો આપણે વર્ણન કરવું હોય ગુરુનું તો જ્ઞાનથી કરવાનું. ગુરુને જાણવા હોય તો જ્ઞાનથી જાણવાના. સદગુરુને માણવા હોય તો જ્ઞાનથી માણવાના. કારણ કે આ દેહ છે એ ઘટ છે, ઈશ્વર છે એ ઘટ છે, સદગુરુ છે એ સાકાર છે અને પરમાત્મા છે એ નિરાકાર છે. એટલે નિરાકારને જાણવા માટે સાકાર સદગુરુની જરૂર પડે. અને જ્યાં સુધી શરીર હોય ને ગુરુનું ત્યાં સુધી એની આગતા સ્વાગતા પંચન ચર્ચન વંદન પૂજા કરવી એ આપણી ફરજમાં આવે. ગુરુ પૂછડે લબડવાનું નથી અને ક્યાંય આપણે લૂંટાવા કૂટાવાનું નથી. કારણ કે સાચા સદગુરુ હોય ને એ હમણાં ભજન ગાયું એમાં જગતની અંદર બાના પહેરીને ઘણાય ફરે છે. તમારે કરવું હોય તો કરો ને મરવું હોય તો મરો. પણ હમતા પૂનમ કા ચંદ તેજ કરે પણ તપે નહીં દે દે અપનો રંગ. કારણ કે સદગુરુ ભૂખા ભાવ કા ધન કા ભૂખા નહીં, ધન કા ભૂખા જો ફિરે ને વો તો સંત નહીં. કારણ કે ધનની જરાય સદગુરુને લાલચ નથી. એ તો એના કર્મ પ્રમાણે હવની ઘેરે હોય જ બધું. પણ આપણી ફરજમાં આવે એ આપણે કરવું પડે. બાકી ક્યાંય લૂંટાવા કૂટાવાની જરૂર નથી. જો આવા સદગુરુ મળે ને તો 52 થી 12 ને પરાથી પારો, પરા પશ્ચિમ થી મધ્યમાં ને વૈખરી 4 પ્રકારની આપણી પાસે વાણી હતી. છતાંય બોલવા વાળો આ વાણીની પાર હતો અને પરાની પાર હતો. એને સદગુરુ મહારાજે આપણને ઘડીકની વારની અંદર ઓળખાવી દીધો. જો આવા સદગુરુ આપણને જીવનની અંદર મળ્યા હોય, આપણા ભાગ જાગી ગયા હોય અને આપણને આપણા સ્વરૂપની ઓળખાણ કરાવી દીધી હોય ને તો આ જગતની અંદર આપણે ક્યાંય દોડધામ કરવાની જરૂર નથી. માટે થોડું છે, ઈશ્વર છે એ સહજ છે, સરળ છે અને સાદી ભાષામાં છે ઈશ્વર. કારણ કે પેલા તો સંસ્કૃતની ભાષા હતી, અટપટી ભાષા હતી, એમાં આપણને ખબર નહોતી. અને પેલા તો કેટલા તપ કરવા પડતા હતા, કેટલા દાન પુણ્ય કરવા પડતા હતા, કેટલા હોમ હવન ને યજ્ઞ કરવા પડતા હતા, કેટલી યજ્ઞમાં આહુતિ દેવી પડતી હતી. પણ અત્યારે સદગુરુએ કીધું કે કળિયુગ કેવળ નામ આધારા, જપી જપી નર ઉતરે ભવ પારા. ખાલી નામ લેવાનું. પછી તમે જેનું લ્યો એનું, કૃષ્ણનું લ્યો કે રામનું લ્યો કે દેવી દેવતાનું લ્યો કે સદગુરુનું, કોઈનું ન લ્યો તો કાંઈ નહીં, તમે તમારું નામનું સ્મરણ કરો. કારણ કે આપણું નામ છે ને એ જ ઈશ્વર છે. પણ આપણે ઘણા પૂછે કે અમારે અમારું ભજન કરવું હોય તો જયુભાઈ કર્યા કરવું. તો જયુભાઈ એવું એક નામ છે અને નામ છે એ જ ઈશ્વર છે. આને ઓળખવો હોય ને તો કોઈ નામની જરૂર નથી. કારણ કે કોટી નામ સંસારમાં તામે મુક્તિ ન હોય, આદિ નામ ગુપ્ત હે બુજત વિરલા કોઈ. આ સદગુરુ મહારાજે નામને નક્કી કરી અને નિશ્ચય કરી અને એ તમને બતાવ્યું છે. તો એની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ રાખો ને એ દરેક શિષ્યની ફરજ પડે છે. ફરજિયાત નથી પણ ફરજ પડે છે. જો આપણે આપણું કલ્યાણ કરવું હોય તો આમાં બધા ભજનમાં આવીને બેઠા અટાણ 3 કલાક ગરમીમાં બફાય. આમાં તમે ન આવો તો આમાં કઈ પરસોત્તમ દાદા ને ખોટ નથી, કઈ અરુણાબેન ને ખોટ નથી, કઈ જયુભાઈ ને ખોટ નથી, કોઈને ખોટ નથી. જે આવ્યા છે એ પોતાના કલ્યાણ માટે આવ્યા છે. એટલે જેને આ જગતની અંદર ભજન કરે ને એ પોતાને જ મળવાનું, બીજા કોઈને નહીં. અને પોતે છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે એવું સમજી અને આનંદ કરવાનો છે. ઈ ભીતર સદગુરુ લખી સાહેબ ને મળ્યા ને તો ઈ આનંદની લીલા વર્તાણી. આપણને એવી લીલા લહેર થઈ છે પણ આપણે એ લીલા લહેરમાં સંસારનું મોટું બધું પોટકું માથે લઈને ફેરા કરી તો ક્યાંથી હ કરે.
ભજનમાં આવ્યા હોય તોય હને પાત હોય, ઓલાને આટલા દેવાના છે ને ઓલા પાસે આટલા લેવાના છે, ઓલાને આમ કરવાનું. આપણો સમય કોઈ દી અનુકૂળ થાય નહીં, પણ આપણે સદગુરુની વાતને અનુકૂળ થવાનું, સાનુકૂળ થવાનું, પછી પ્રતિકૂળ થવાનું છે. તો આપણને આપણું કુળ જડે, નકર આ કુળ જડે એવું નથી. પછી ત્રીજી કડી બાવન બજારું 54 તો ગઈ ને. સિંહાસન શોભતી અને એને નિરખીને આ અંગનાયો શિકાને પ્રેમના પાથરણા એ સદગુરુ દેખી હું તો હરખી એની મારી બેની રે હોલી બેની અમને ભીતર સદગુરુ મળ્યા માયો અમને ભીતર સદગુરુ મળ્યા વર્તાણી છે આનંદ લીલા લે એની મારી બેની રે હોલી બેની અમને ભીતર સદગુરુ મળ્યા એની મળ્યા એની મળ્યા. આ બધું સમજાય ને પછી સદગુરુ કે ભીતરથી પ્રેમ જાગવો પડે, કારણ કે પ્રેમ છે એ પરમાત્માનું રૂપ છે. એટલે આપણા જીવનની અંદર કાંઈક નિયમ હોવો જોઈએ. કાંઈ નિયમ ન લઈ તો કાંઈ નહીં, પણ રોજ એક વખત સવારે ઉઠી અને સદગુરુ મહારાજે જે સ્વરૂપ બતાવ્યું, જે વચન આપ્યું છે, ગુરુ મહારાજે એક શબ્દ આપ્યો છે, એ શબ્દ તો લઈએ આપણે. એક એવું નિયમ તો રાખી અને એક એવું નિયમ લઈએ કે ગમે એમ થઈ જાય, સંસારનું ગમે એવું કાર્ય આવે, પણ અઠવાડિયે એકવાર ગુરુના ભજનમાં જાવું અને જાવું. કારણ કે એ ભજન ખાલી આવીએ અહીંયા કાંઈ ન આવડે ને તો કાંઈ નહીં. ગુરુ મહારાજ લાલજી મહારાજ એમ કહેતા, કાંઈ બોલતા ન આવડે તો કાંઈ નહીં, કાંઈ ગાતા ન આવડે તો કાંઈ નહીં, સમજતા ન આવડે તો કાંઈ નહીં, કોઈને સમજાવતા ન આવડે તો કાંઈ નહીં, પણ આ જે સત્ય ભાવ છે ને, એ ભાવની અંદર જો આપણો ભાવ જાગી જાય ને તો એમાંથી આપણો સ્વભાવ સુધરી જાય. અને સ્વભાવ સુધરે ને તો જગતની અંદર પ્રભાવ પડ્યા વગર રહે નહીં. અને પ્રભાવ પડે ને પરમાત્માના દર્શન થાય તો આપણે નિયમ હોવો જોઈએ. એટલે સંતોએ કીધું કે નેમ જગાડે પ્રેમને, અને પ્રેમ જગાડે જીવને, અને જીવ જગાડે સુરતાને, પછી સુરતા જગાડે એના પીયુને. તો આપણને ગુરુ મહારાજે આપણી સુરતાને લઈને શબ્દના હાથમાં હસ્તમેળાપ કરાવી દીધો, અને અરસ પરસ બેયના દર્શન કરાવી દીધા, યોગ મેળાવી દીધો, અને યોગે કરીને આપણને યોગેશ્વરની પ્રાપ્તિ થઈ છે. એટલે કીધું પ્રેમ પુતળી સિંહાસન શોભતી એને નિરખી આ અંગના ઓશિકાન પ્રેમના પાથરણા. સંતોએ તો વેદોમાં એવું વર્ણન લખ્યું છે કે સદગુરુ આંગણે પધારે ને તો આ ગોદડા ગાભાના ઓશિકા નહીં, આ અંગ મૂકીને કહેવાનું ગુરુ મહારાજ માથું નાખીને અહીંયા હોઈ જાઓ. આ અંગનું ઓશિકું અને પ્રેમનું પાથરણું કરવાનું કીધું. આપણે તો ગુરુ આવ્યા હોય તો ગુરુ બે કારણ કે ગુરુની ભાવના કેવી હોય, કોઈ ચેલા બનાવવાની નહીં, એના જેવા જ બનાવવાની ભાવના હોય. કે હંસા ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય. दुर्लभ एवं संत ने पण कबीर कहे कि इस दुनिया ने लोग को मैंने बहुत दियो समझाय, मैं खेचू सत लोक में पण पराणे जमपुर जाय. अमारे तो घणा अमारी भेगा ज राखवा पण लंगर बांधेला होय, जो छोड़ी ने तो आपणुं ओळखું हाले ज्यां पोगाडું होय न्या पूगे. आ काया रूपी एक नाव छे, एनी अंदर बैठो ने ई ज परमात्मा छे, आ बोले ई ज परमात्मा छे. एनी खोज करी दीधी गुरु महाराजे. આપણે કાઈ મહેનત નથી કરવી પડી, સદગુરુએ ડાયરેક્ટ આપી દીધું કે આ બોલે બીજો નહીં ભીમો કે ભગવાન. ચાર તહુને વાંધે આંખનો બાળે આપણો કાન, અને બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે, પણ અજ્ઞાની નર આંધળો એને અળગો રહી રહીને ગોતે. ગુરુ મહારાજે જ્ઞાન રૂપી દીવો પ્રગટાવ્યો, એના અંજવાળે તમને ઓળખાવ્યા, તમારો હાથ તમારા હાથમાં પકડાયો કે આ સૃષ્ટિની અંદર તમારા સિવાય બીજું કાંઈ નથી. તમે છો તો આ જગત છે, તમે નથી તો આ જગતની અંદર
કાંઈ નથી આવું સમજાયું, છતાંય આપણને ન ઓળખાય એમાં ગુરુ શું કરે? કારણ કે આપણે લંગર જ નથી છોડ્યા. ભજનમાં બેઠા હોય તો કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને ઈર્ષ્યા, હારું ને મોડું, નાનું ને મોટું, આ ઓલું ખટપટ 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 થાય. એટલે આપણે ભજનમાં આવીએ ત્યાં સુધી આપણા લંગર છોડ નાખવા, ઘરે ભલે ને પાછા જઈને બાંધ દેવાના. એવી રીતે સંતો મહાપુરુષો આપણને આવો પ્રેમ પાથરીને પ્રેમના ચાદર ઉપર બેહાર્યા છે. અને આની ઉપર રહીને આપણે જ પણ પ્રેમ પાથરવાનો. કારણ કે જ્યોત સે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો. કોઈ તમને ને મને આ જગતની અંદર દુભવે તો આપણે એનો બદલો લેવો એ ભગતનું કામ છે નહીં. કોઈ પણ આપણું ખોટું કરે તો એને 2 વાર વધારે નમન કરો. કારણ કે જેને જ્યારે સમજાય ને ત્યારે ઈ જ પાછા વળશે. કોઈ આપણને કાંઈક શબ્દ કહી જાય ને તો સદગુરુનો શબ્દ સંભાળવાનો. કારણ કે શબ્દ કોઈ કિલ્લાનો વજન કે કોઈ પથરો નથી, તે આપણને વાગે અને દુખે. શબ્દ તો આવ્યો એવો જાય, જો હંગરો તો મણ થઈને રે અને જાવા દો તો વયો જાય. પણ સદગુરુ મહારાજે સત્ય શબ્દ આપ્યો છે ને એનું આચરણ કરવાનું છે. આ કરવા માટે લખી સાહેબે શું કીધું કે જી સતનામનો સિતાર લીધો અને ગુણ તખત પાર ગાયો. આ લખી સાહેબ સંત કરમણ ના ચરણે ચરણે એ ગુરુજીએ ગુપાત પ્યાલો પાયો. એ જી મારી બેની રે ઓજી બેની અમને ભીતર સદગુરુ મળિયા રે. બાયો અમને ભીતર સદગુરુ મળિયા રે. એ વર્તાણી જયાના દિલાને બેજી મારી બેની બેની અમને ભીતર સદગુરુ મળિયા. એ જ મળિયા, એ જ મળિયા. સતનામનો સિતાર લીધો, બોલો નહીં. એ તો આપણને કોઈને આવડે તો રામસાગર વગાડે. બધાય અળગા કર્યા છે અને આપણી અંદર સદગુણ પ્રગટ કર્યા છે. અને ગુરુ મહારાજે કીધું છે ગુણ ગ્રાહક થાજો. કોઈનામાં 99 અવગુણ હોય પણ એક ગુણ તો હોય ને હોય. ઈ ગુણ પકડી અને એના ગુણને આપણે પ્રગટ કરવાનો છે. અવગુણ તો ભરેલા જ છે. કારણ કે કૃષ્ણ ભગવાને કીધું કે હે રૂક્ષ્મણી, એટલે કીધું સત નામનો સિતાર લીધો ને ગુણ તખત પર ગાયો. કારણ કે આપણને હજી કઈ ઈશ્વર ગુરુ શરણે હું કામ જવું પડે તો કે જીવ જ્યાં સુધી ગુરુનો શબ્દ સમજાય નહીં ને ત્યાં સુધી આ ખબર પડે એવું નથી. તો જેમ લખી સાહેબ ને ભીતર ગુરુ મળ્યા ને એમ મને ને તમને મળ્યા છે હો. તો આ સદગુરુ આની અંદર પ્રગટ થાય અને પોતાના ગુરુ હારે સત્સંગ કરવાનો છે. કારણ કે દેહ ગુરુ તો કોગદી અઠવાડિયે એકવાર મળે અને નોય મળે, પણ ભીતરનો ગુરુ જાગી જાય ને તો પ્રશ્ન ઈ કરે ને એનો જવાબ ઈ આપે. પણ આ ઘાટથી અઘાટની ઓળખાણ થઈ છે ને એટલે ઈ ઘાટ આપણા માટે પૂજવા લાયક છે. બાકી આ 5 તત્વના પિંડાનું કોઈ મહત્વ નથી. અને આ પિંડો ન હોય ને તો ભજન થાય એવું નથી. આ શરીર ન હોય અને શરીરથી મરી ગયા હોય અને કામનું કહેવાય એવું નથી. એટલે કીધું કે હા કહું તો હે નહીં, ના કહા ન જાય. હા ના કે બીચ મેં સુરતા શબ્દ સે લગાય. જેની સુરતા શબ્દમાં પોરાવાઈ ગઈ અને સેજમાં હમાઈ ગઈ ને એને બધું સાનુકૂળ છે. કાંઈ અઘરું નથી. આવું સમજીને આનંદ કરવો અને કરાવો. અને જયુભાઈ કઈ દર અઠવાડિયે અમારા ભજનમાં આવજો. કઈ એમ નથી, પણ બધો સમય આવે, બધા રસ્તા જુદા જુદા પડી જાય ને એટલે ઘડીક જુદા થઈ જાય ને વળી પાછું સમજાઈ જાય, ભેગા થઈ જાય. આજે જે કાંઈ ભજન જોયું પુરુષોત્તમ દાદા, તમારો આનંદ અને તમારો ભાવ, એટલે જેવું ભાવ હતું એવું ભજન થઈ ગયું. સમજીને આનંદ કરવો ને કરાવો ને દર બુધવારે બધાયને ભજનમાં આવવું એવો ગુરુ મહારાજનો આદેશ છે. એ આદેશ સમજીને આનંદ કરવો. બોલીએ સદગુરુ મહારાજની જય.